શક્તિ બધાઈને જોઈએ છે, કોઈ માણા એવું ના ન પાડી શકે. નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિને તમે એમ કહો કે ડુ યુ બિલીવ ઇન એનર્જી, શક્તિમાં વિશ્વાસ રાખો છો, એને હા પાડવી પડે. તો હું એને એમ જ કહું કે તું જેને શક્તિ, એબ્સ્ટ્રેક્ટ, એનર્જી, ઉર્જા, આ બધા વિચિત્ર વિચિત્ર નામ આપે છે 4-5, એને જ હું ભગવાન કહું છું. તો એ શક્તિને જ, એ ઉર્જાને જ તને ભગવાન કે ભગવતી કહેવામાં તારા પરમ પૂજ્ય પિતાજીનું જાય છે. એટલું આપણે માણા લાંબો થાય, બહુ ભણી ભણીને આપણે લાંબા થાય. ઉર્જા અને એબ્સ્ટ્રેક્ટ એનર્જી, એન્ડ ધેર ઇઝ સમ સોર્સ ઓફ એનર્જી, આવડું લાંબુ હું ભગવાન કહી દે ને પૂરું થઈ જાય. બહુ ભણેલો માનવી ને ગોટે બહુ ચડે. અને એ ભણતરનો વિરોધ નથી હો, એ મને બહુ ગમે વિદ્યા. હા, અને મારું તો હજી ચાલુ જ છે. ભણતરનો વિરોધ નથી, પણ जितना इधर भरते जाते हैं ना, माणा नकामो થઈ જાય ઘણી વાર. कई बार बहुत नॉलेज भटका देता है, बहुत लंबा सोचते हैं हम. એટલે જેને તમે ઉર્જા કહો છો, એબ્સ્ટ્રેક્ટ એનર્જી કહો છો, 4-5 મોટા મોટા નામ આપો છો, એને જ હું ભગવાન કહું છું. તો ભગવાન કહેવામાં શું વાંધો?